જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે છે શુક્રવાર, તો લક્ષ્મીમાનો શુક્રવાર તો રહ્યા છે, પણ લક્ષ્મીમાની પૂજા નથી કરી. આ બે લક્ષ્મીની પૂજા કરી છે આજે રાખડી ઉત્સવ છે નિશાળમાં, તો યશવીને આવી રીતના કંઈક તૈયાર કરી દીધી છે. યશવી તૈયાર થઈ ગઈ છે આવા કપડાં પહેરીને. ડાન્સ કરવાનું છે, જેનીને રાખડી બાંધવાની છે. જેની લઈ દે છે યશવી, તું ખાલી ટિફિન લે, વિખાઈ જાય, ફાવશે નહીં તને. ને કપડા બદલાઈ લે છે ડાન્સ થઈ જાય એટલે. હો તો યશવીબેન તૈયાર કર્યા છે. જ્યારે હું જેનીને તૈયાર કરતી ને ત્યારે યશવી એમ કહેતી, તું જેનીને જ તૈયાર કર, મને ન કર, તું મને ન કર. તો આજ ફાઇનલી યશવીને તૈયાર કરી દીધી. યશવી હા હું તો શું, હા આવજો. ટિફિન ને ઠેલા ને તૈયાર થવાનું બહુ અઘરી વસ્તુ પડે હો ભાઈ અત્યારની આ છોકરીઓ માટે. તો પૂર્વા કઈ જો પૂર્વા ને તૈયાર કરી. પૂર્વા આમ જ છો, હું પહેર્યું હે જો. પૂર્વા હાટું ભાગ લેવા છે માંડવી કાલની એમને એમ પડી છે. અને પૂર્વાને જો વચ્ચામાં બંગડી પહેરાવી પડી ને હાર પહેરાવવો પડ્યો ને લિપસ્ટિક પહેરવા પડે. એ કઈ તે એશવીને તૈયાર કરી, મને કેમ ન કરી એટલા માટે. અને બધા પૂછે છે પૂર્વા નાખ્યા હું છું. તો પૂર્વાને આંજણી થઈ છે અને ડૉક્ટરને બતાવ્યું તો એમણે એમ કીધું આની બહુ દવા ન લેવાની હોય, આ એમની મેળાએ જેમ પાકતી જાય એમ મળતી જાય. એટલે અંદર દાણો હતો એટલે એને મળતા થોડીક વાર લાગશે. એટલા માટે છેલ્લા 2 મહિનાથી આમને એમ છે, પણ હવે થોડીક હળવી પડી ગઈ છે ને મટી ગઈ છે ઘણી ખરી. ને અત્યારે ત્યાંમાં જો કેટલું કામ છે આપણું ગાયોનું, જે છે થઈ ગયું છે ને ગાયો જો ખાય છે બધી. કિશનભાઈ આવી ગયા છે ઘરે આજે, રજા પડી ગઈ. વાહ, તો ઘણી રજા પડી. કોણ એવું પૂરવા ભાઈ એવો હે? સાંજના વાગી ગયા છે 5 અને સવારનો બ્લોગ નતો ઉતારો, કારણ કે કાલે ગૌશાળામાં આપણે ઢાળિયાની બધી સાફ સફાઈ કરી નાખી હતી, ગાયોને નવડાવી દીધી હતી. અને આજ ઘરમાં થોડુંક કામ, આમ તો આપણે ધૂંસળા કરી નાખ્યા હતા પણ થોડુંક કામ બાકી રહી ગયું હતું. એટલા માટે સવારની કામમાં લાગી હતી. જેનીના પપ્પા મોવા ગયા હતા, કામ હતું એટલે. કિશનભાઈ આવ્યા છે અને ગાયોનું મિલ્કિંગનું કામ શરૂ છે. હવે વારો છે બગલીનો. દોવાઈ ગઈ, ઢેલનું મિલ્કિંગ થઈ ગયું, ઉમાનું બધાનું મિલ્કિંગ થઈ ગયું છે. અને બગલીને આડું રહેવું પડે એટલે હું આવીશું આડી રહેવા માટે. બાકી હજી તો ઘણું થોડુંક કામ બાકી રહી ગયું. આજ તો વધારે કામ નિપટાવવાની જરૂર એટલા માટે, વળી કાલે રક્ષાબંધન છે એટલા માટે છોકરાઓને રજા છે. છોકરાઓનું ઘરનું બધું વધી જાય એટલા માટે આ ઘરનું થોડુંક વધારે કામ કરી નાખ્યું છે. તો બગલીને આપણે કાલે નવરાવી થઈ ગયા. આજ જોવો બગલી આખી બગડે. એટલી ગાયો છે એમાં એક બગલી એવી ગાય છે કે આખી બગડે જ તે ગમે ત્યાં. ઓલા કાચા ઢાળિયામાં બાંધો, કાંઈ કોબાવાળામાં બાંધો, બાકી બધી ગાયોને જો આપણે કાલે નવરાવી હતી એવી ને એવી ચોખ્ખી છે. આપણી બગલી જુઓ, એટલે બગલી ગાય બગડવામાં 1લો નંબર છે. કાંઈ નહીં, આપણે એને દોઈ લઈ. અને આજે નામ એવા ગુણ. અને આજે આ બંગડી બદલાવી છે. બંગડી મારા હાથમાં બહુ ઓછી જોવા મળશે, કારણ કે મને બંગડી ગમે એવડું માપ હોય ને તો સડે નહીં. તો આજે શુક્રવાર હોવાથી મેં હાથમાં બંગડી પણ બદલાવી લીધી છે. અને બંગડીના જોવો તો બોક્સના બોક્સ પડ્યા છે, પણ મારા એક હાથમાં એટલી તકલીફ છે ને, તે બંગડી ચડાવીને એની માટે આવા અંગૂઠા ઉપર છાલા નીકળી જાય. એક હાથમાં ફૂલ માપ થઈ રહે, મોટું પડે. એક હાથમાં એવી રીતના, કારણ કે કામ કરીને એટલે આપણે આ જમણો હાથ હોય ને બહુ બળુકો હોય. ડાબો કામ વધારે કરે, પણ જમણા હાથમાં કોઈ પણ બંગડી ચડાવવી હોય ને તો બહુ મુશ્કેલ પડે. આવું કોને થાય કમેન્ટ કરજો જરાક. એટલા માટે ગમે એટલી બંગડી હોય, ઘણો શોખ થાય કે આજે આ પહેરી, પણ શોખ પૂરો ન થાય, કારણ કે બંગડી જ ન ચડે. 2 8નું માપે તે સાલા કાઢ નાખે હાથના. 2 10નું માપ પાછું બહુ હેવી અને મોટું પડી જાય. તો આવી પ્રોબ્લેમ છે આપણે બંગડી પહેરવામાં.
2-8 નું તો મારા હાહુને થઈ રહે અને મોટું મીડિયમ સહેલાઈથી સડી ઉતરી જાય. મારા આ હાથનો પંજો જેવો છે એને બંગડી ચડાવી હોય ને તો વિચાર કરવો પડે, આવી રીતના સાલા કાઢી નાખવા પડે. એટલે આપણે બહુ બંગડી ઓછી પછી કરીએ, બાકી શોખ તો બહુ બંગડી પહેરવાના. કાં બા પેલા કડલા ને એવું કેમ પહેરતા હશે? હાથી દાંતની સુડીઓ તો હાવ કાંડા હારી પહેરતા. સૂકું વાળી આવે તો મારે હવે સુડી કરાવી દઈ, ખીલી વાળી કરાવવી છે. હા, નકર એક હાથમાં સુડી સડી જાય, એક સાઈડમાં હાથમાં રહે, બાકી તો હું કમ. એ બગલી શાંત રે હાવ. કેમ ગૌરાયું છે તો મોડું છું છે ને? હે બગલીનું માએ મિલ્કિંગ કરી દીધું છે અને હવે આ ભાઈને આપણે લઈ અને ઓલા ઢાળિયામાં બાંધવા જવાના છે. ઓય ઉમા લે ઓરાઈમાં ઘડી હું છે હે? કલ્લું જો વાટ જોવે છે મારી કે ક્યારે દૂધ પીવા મળે. બા દૂધ લઈને જાય, જેનીના પપ્પા લઈને જાય ને તો ન ઊભો થાય, પણ હું એક જ ગાયનું મિલ્કિંગ કરું ને એટલે આપણે ડોલ લઈને જાય એટલે દોડવા મળે, કારણ કે ગંગાનું દૂધ પીવે છે ગલું છે ને. એ બાંધી દઈએ આ ભાઈને અહીંયા. બધાયનું મિલ્કિંગ થઈ ગયું છે, બાકી છે તો ખાલી ગંગા. તો ગંગાનું મિલ્કિંગ કરી આવું. આ ભાઈને જો ઉતાવળ થઈ ગઈ છે ફૂલ ઘડી ખાય મો. તો સાંજના વાગી ગયા છે 6 અને આપણે ગાયોનું બધું જ કામ કરી લીધું છે. બધું કામ થઈ ગયું છે, મિલ્કિંગ કરવાનું બધું કામ. ને અત્યારે થોડીક વાર ફ્રી થઈ ગયા. એટલી વારમાં આપણે શુક્રવાર છે ત્યાં લક્ષ્મીજીનું વાર્તા પૂંજન જે થાય કરી નાખી. બાકી તો આપણે બીજું કાંઈ કરી શકતા નથી. તો અહીંયા જો થોડીક તૈયારી કરી દીધી. સવારે આપણે લાલાને એને તો નવરાઈ જ ગયા હતા. અહીંયા જો આરતીની થાળી કંકુ એ બધી તૈયારી કરી દીધી છે. તો આપણે ગાયોના કામમાં એટલા હોય છીએ કે બીજું કાંઈ આપણીથી થઈ નથી શકતું, પણ તો પણ છતાં થોડેક ફ્રી થઈ ગયા છીએ અત્યારે. તો જે કાંઈ પૂંજનમાં અહીંથી ઘરેથી જે મળે એનાથી જ આપણે પૂંજન કરવાનું છે, બહારથી આપણે કાંઈ નથી મગાવવાનું. તો આંબાના પાન જોશે, ફૂલ જોશે, તો જે કાંઈ ફૂલ છે એ લઈ લઈ, આંબાના પાન લઈ લઈ. તો 5 પાન જોઈએ આપણે તો આંબાના 5 પાન. તો આવી રીતના આપણે ડાળી ભાંગી લઈ અને આમાં 5 પાન આપણે લઈ લેવું, કારણ કે 2 ફૂલે આપણે હાલશે. કારણ કે દિવસ હાથમાં એ પેલા લીલા છોડમાં જે લેવું લઈએ કાંઈ. તો આપણે જાસૂદના ફૂલ, આંબાના પાન લઈ લીધા છે. અને એક ધરવા માટે આપણે તાજી કાકડી જે સીબડા જેવી છે એ કૂણી લઈ લઈ. આ બહુ મોટી છે પણ લઈ લઈએ આપણે. પછી એક આ ફૂલ લઈ લઈએ આપણે. હમણાં આ વરસાદને લીધે બહુ મસ્ત બની ગયા છે, લાલ લાલ. આપણે બહારથી કોઈ જગ્યાએ ગયા નથી. જે કાંઈ આપણા ઘરે ફૂલ મળ્યા છે, જે કાંઈ વસ્તુ મળી છે એ વસ્તુ લઈ અને આપણે લક્ષ્મી માની પૂજા કરશું. કારણ કે દી છતાં આપણે આ વસ્તુ લઈ લીધી છે. હવે કેવી રીતના કરશું એ તમે જોતા રહેજો. તો જો આપણે પાન ને ફૂલ ને કાકડી ને તો બધું લઈ આવ્યા છે. થોડુંક ફ્રૂટ આપણે બપોરે ફરાળ હતું કરવાનું એટલે લેવા હતા. તો આમે છોકરા એવા હશે એટલે લેવા હતા. તો લઈ લઈ થોડુંક આપણે લક્ષ્મીજીને ધરશું, પ્રસાદી બનાવશું. આમ તો આપણે પાણીમાં ક્યારે હળદર ન નાખતા હોય, પણ આજે આપણે નાખશું કારણ કે લક્ષ્મી પૂજન છે એટલે લક્ષ્મીજીને આમ તો એમ કે હળદરમાં જ લક્ષ્મી છે.
કારણ કે હળદરમાં એક દવા જેટલી કામ આવે છે, એટલે એક લક્ષ્મી જ માનવાના. એટલે હળદર નાખી, કંકુ નાખશું અને હવે પૂંજા શરૂ કરી દઈ. તો આમાં જો હાથીઓ અને ગણપતિ બે નિશાની છે, તો આપણે આવી રીતના 4 સાંજલા કરી દઈએ. 2 ગણપતિ છે અને 2 હાથિયા છે. આમ તો આપણે ગમે ઈ પૂંજા હોય ને તો શ્રીફળ સત્યનારાયણની પૂંજામાં ઊભું હોય, તો આપણે માતાજીની પૂંજા છે ને એટલે આવી રીતના આડું મૂકશું. બાજટ ઘણો મોટો છે, પણ તો આ બધી વસ્તુ મૂકી એટલે એમ લાગે કે હકડાઈ પડશે કે શું થાય. હજી ભગવાન માતાજીને થાળ ધરશું અહીં વચ્ચે ફૂટ થશે થાળ, તો પછી આપણે વાર્તા કરી અને પછી એ આપણે એક ભૂલ કરી, કળશ આંબાના પાન મૂકતા ભૂલી ગયા છે, તો એ મૂકી દઈ. હવે આપણો કળશ અધૂરો હતો એ પૂરો થઈ ગયો. હજી એમ આપણે નાળા શેરડી હોય તો બાંધવા, ન હોય તો હાલે, આપણને બહુ આમાં ખબર ન પડે. બંધાઈ ગયું છે બધું. દેશી કોડી અને લવિંગ આ બધું લક્ષ્મીજીને પ્રિય હતું એટલે આપણે મૂકી દઈએ છીએ, ધરી દઈએ આગળ. આપણે વધારે તો કાંઈ નથી શણગાર્યું, ખાલી માતાજીને બાજુ ટાળીને આવી રીતના મૂકી દીધું છે. કળશ મૂક્યો, દીવો છે અને જે કાંઈ ફ્રૂટ છે એ છે, અને માતાજીને બેહાડી દીધા છે. અને હવે આપણે વાર્તા કરશું. ભાગ્યશાળી સ્ત્રી કરે છે જે કુમારિકા કુમાર અને વ્રત કરી શકે છે. આ વ્રત કરનારને જેટલી શ્રદ્ધાથી કરશે તેટલું ફળ વધુ ઝડપથી મળશે. જય મા ગૌલક્ષ્મી, જય ભાઈ ગૌલક્ષ્મી માતા. કોઈ પણ એક શુભ શુક્રવારે કરવાનું આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી કુમારિકા શરૂ કરવાનું હોય છે. અને આ વ્રત કરનારને શુક્રવારની સવારે સ્નાન આદિથી શુદ્ધ થઈ સૌપ્રથમ વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજીનું પૂજન કરવું, વિષ્ણુ અને લક્ષ્મીજીની સ્તુતિ કરવી. હર વિષ્ણુ દાતા ઓમ જય લક્ષ્મી માતા. तुमको निश दिन सेवत, तुमको निश दिन सेवत. અત્યારે તો આપણે બધી ગાયોને આ ધૂપ દઈ દઈએ, કારણ કે અત્યારે હાંજનો સમય થઈ ગયો છે ને આમાં બધું કપૂર ને બધી ઔષધિઓ નાખેલું છે, તો આપણે બધી ગાયોને આપી દઈએ. રીતે ઘડીક ઘડીક આપણે બધી ગાયોને થોડો થોડો ધૂપ આપી દઈએ. આમાં કપૂર છે, ઘણી બધી વસ્તુ છે. બધી કપૂર છે, પછી આપણે જે ગાયના સાણ હોય એ સાણ છે, અને જવ છે. એક હવનમાં લાગતી બધી સામગ્રી એની અંદર નાખેલી છે. અત્યારે દક્ષાએ જે પૂજા પાઠ કર્યું છે, તો આપણે તો આ ઢાળિયામાં તો બધાને થોડું થોડું આપી દીધું છે. હવે ઓલિકાનું ઢાળિયું છે ના આપી આવીએ, તો આપણે આ ઢાળિયામાં પણ બધાને આપી દઈએ, અહીંયા મૂકી દઈએ એટલે બધાને મળી જાય. તો અહીંથી જે પવન છે ને, તો એ પવનના કારણે બધી ગાયો પાસે થોડો થોડો ધુમાડો થાય. કે એટલો બધો મોટો ધુવાડો નથી, નાની એવી રીતે આપણે ધુમાડી કરેલી છે. તો આ રીતે કંઈક આપણે બધાને ધુવાડો આપી દીધો છે, ઓલા ઢાળિયામાં તે આ ઢાળિયામાં તે. ને આજનો વ્લોગ છે ને આપણો અહીંયા પૂરો થઈ છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.